ઘઉં તો કમ્પ્લીટલી બંધ કરવા જ પડશે. ઘઉં એ હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે અને એમાં ગ્લુટીન પણ આવે છે, તો ડાયજેશનમાં પ્રોબ્લેમ કરશે. અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે તરત જ સુગર સ્પાઇક કરે, એટલે ઘઉં બંધ કરવાના. એટલે સૌથી ખરાબમાં આવશે ઘઉં. મિલેટ આપણે તમે યુઝ કરી શકો, પણ મિલેટમાં એક કેચ છે, રાગી. બધાને ખબર છે કે રાગી ઇઝ હેલ્ધી, પણ ડાયાબિટીસના પેશન્ટમાં રાગી કલ્પ્રિટ છે. બીકોઝ રાગી ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ છે, તો ડાયાબિટીસના કેસીસમાં રાગી પણ અવોઇડ કરવું પડશે. ઓકે, આ તો મારા નોલેજમાં પણ નથી. આ વસ્તુ તમે મારા સર્ચ નોલેજમાં કરજો, પણ નથી. તમે સર્ચ કરજો, રાગીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ છે. ડાયાબિટીસના પેશન્ટમાં ઘઉં બંધ કરીને જો રાગી પર શિફ્ટ થશે તો ડાયાબિટીસ ક્યારે કંટ્રોલમાં આવે નહીં આવશે, એને રાગીને બી તમારે ઓમિટ કરવું જ પડશે. ઓકે, ત્રીજા નંબર પર આપણે વાત કરીશું જુવાર. અગેન બધાને એવું ખબર છે કે જુવાર બહુ સારી વસ્તુ છે. જુવાર સારી વસ્તુ છે, નો ડાઉટ. એ મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે, પણ એને એકલી જુવાર તમે ખાશો ને તો